તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણનો પાઠ નંબર 8 જેનું નામ છે ફર. જેમ કેમ ચકલી ઉડે, ફર કાગડો ઉડે, આપણે રમત રમતા હોઈએ છીએ એમ પાઠનું નામ છે. મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું. કોણ? મુગટ કોને માથે હોય? નૃત્ય કોણ કરે? સરસ મજાના રંગબેરંગી પીછા કોને હોય? તો એ છે મોર. પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. લખું હું કોણ છું? કોણ આવશે છોકરા? હું નહીં કહું, તમે લખજો. મારા પીછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે છે. કોને ભાવે? તો એ છે પોપટ. પીછા માળા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાઉ કાઉ બોલું, રંગ મારો ચમકે છે. કોણ બોલે કાઉ કાઉ? તો કે કાગડો. કુહુ કુહુ બોલું છું, બધેય જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે છે, હું તો મીઠું ટહુકું છું. કોણ કુહુ કુહુ બોલે? બધાને ખબર હશે, કોયલ. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. કોણ આવે પંખીનો રાજા? કોણ તમને દેખાય છે આવડું મોટું? તો કે ગીધ. ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટરગુ બોલું છું, ઘરમાં મારું ઘર બનાવું છું. ગુટરગુ કોણ બોલે? કબૂતર. વધારે આપણા ઘરમાં માળા બનાવે છે. ચાંચ મારી તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવીને ઘર બનાવું છું, અનોખું પંખી કહેવાઉં છું. કોણ આવે? તમે કહેજો. ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું કામ કરું. લાકડું કોણ ખોદે? તો કે લક્કડ ખોદ. જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે? હું સૂઈ શકતો નથી. વાલા ઘુવડ. બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે ને બૂમો પાડે છે. પંખીઓની એક સભા ભરાઈ. ઘુવડે વાત શરૂ કરી. એણે કહ્યું કે આપણે બધા અલગ અલગ દેખાય છે, આપણા નખ અલગ હોય, બધા પક્ષીના નખ અલગ હોય, ચાંચ અલગ હોય, પીછા અલગ હોય, અવાજ પણ જુદા જુદા હોય, છતાં આપણે બધા છીએ તો પંખીઓ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો કેવું સરસ લાગે. કાગડો હોય, મોર, પોપટ બધા એક જ સરખા દેખાતા હોય તો એક જ સરખા બોલતા હોય તો કેવું લાગે વિચારો. પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે? એમના નામ લખો. કાગડો જોયો હશે તમે, ચકલી જોઈ હશે, પોપટ જોયો હશે, વરસાદમાં મોર પણ જોયો હશે. હવે બહાર જાઓ ને આજુબાજુના પક્ષીઓ જુઓ. તમે બહાર કેટલા પંખી જોઈ શકો છો? એમાંથી કેટલા પંખીઓને તમે ઓળખો છો એ તમારે લખવાનું. હવે જો અહીંયા પંખીનું નામ લખવાનું. જેમ કે મોર. મોર ક્યાં જોવા મળે? પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે ઉડતા? એના ઉપર તમારે રાઈટ કરવાની. બરાબર. પાણીમાં જે દેખાય, જેમ કે અહીંયા તમે લખો કે કાગડો. તો કાગડો તમને વધારે ક્યાં જોવા મળે? તો કે વૃક્ષ પર. ઉડતા પણ જોવા મળે. બરાબર. એવી રીતે કબૂતર લખો અહીંયા. કબૂતર. કબૂતર તમને ઘરમાં ક્યારેક માળો બનાવતા જોવા મળશે, વૃક્ષ ઉપર જોવા મળશે, ઉડતા જોવા મળશે છે. એવી રીતે વિવિધ પંખીઓની ચાંચ પણ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્ર આપેલા છે. જો ચાંચ ઉપરથી તમે ઓળખી શકો કયું પક્ષી છે. લાલ ચાંચ કોની હોય? તો કે પોપટની. તો આપણને ખબર પડી જાય. આ ચાંચ કોની છે? તો કે કાગડાની. પછી આ ચાંચ કોની છે? તો કે મોરની છે. એવી રીતે પછી આ ચાંચ કોની છે? આ બંને ચાંચ ને પક્ષીના નામ અહીંયા તમારે લખવાના. પછી તમને આવડતી હોય તો કોઈ પક્ષીની ચાંચ તમે અહીંયા દોરી શકો. પછી એમાં રંગ પૂરવાના. બરાબર. પછી જેમ ચાંચ અલગ અલગ હોય એમ ખોરાક પણ અલગ અલગ હોય. કેટલાક પક્ષી ફળ ખાય, કેટલાક દાણા ખાય, કેટલાકને તમે જીવજંતુ ખાતા જોયા હશે, કેટલાક ઈંડા ખાય, માછલી ખાય. બરાબર. એવી રીતે જો જુઓ અને જોડો. જેમ કે આ શું ખાય એની સામે જોડવાનું. પોપટ શું ખાય? તો કે મરચા, તો અહીંયા જોડવાનું. એવી રીતે પંખીઓની ચાલવાની ને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના છે તો એની ડોક આગળ ને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ છે તો એની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે એવા કોઈ પક્ષીનું નામ જાણો છો? જો પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના, કદના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના જે પીછા હોય ને એ ખેરવી નાખે અને એની જગ્યાએ નવા પીછા આવે. તમે ઘણીવાર જોયું હશે પંખીના પીછા નીચે પડ્યા હોય તો એ આ કારણથી. બરાબર.
પંખી સિવાય એવા કયા પ્રાણી છે જે ઉડી શકે છે? તમને નામ આવડતા હોય તો તમે લખી શકો. તમે પંખીની જેમ ઉડી શકો તો તમે ક્યાં જવા માગશો? અહીંયા તમારે લખવાનું કે છોકરાઓ તમારી પાસે પણ સરસ મજાની પાંખ હોય ને તમે ઉડી શકતા હો તો. જો પંખી ઉડી શકવાને બદલે એમના પગ ઉપર ચાલતા હોય તો શું થાય? વિચાર કરો. કાગડો પગથી ચાલતો હોય તો. જો અહીંયા સરસ મજાનો કાગળથી કૂકડો બનાવે છે. તમે જો અહીંયા શીખવાનું, અહીંયા બધી લખેલું છે કે કેમ દોરવાનું, બરાબર? એટલે કૂકડો તૈયાર થઈ જાય છે ને સરસ મજાનો પાઠ પક્ષીનો. તો ફરી પાછા મળીશું 9મા પાઠમાં. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.